તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગની અંદર। તો મિત્રો આજે અમે બધા જઈએ છીએ ચોટીલા ચામુંડાના દર્શન કરવા અને અમારા બધા ભાઈબંધો જવાના છે। ગાડી આવવાની રાહ જોઈએ છીએ અને માતાજીના દીવાબત્તી ખરીદી છે, જોઈ લો ચામુંડાની। ચામુંડાની ધજા પણ તૈયાર કરી દીધી છે। તો મિત્રો હવે ગાડી આવે એટલે મળીએ। તો મિત્રો હવે અમે નીકળ્યા છીએ ચોટીલા ચામુંડાના દર્શન કરવા। અમારા ભાઈ આવી ગયા, જોઈ લો। અને હવે આગળ ઇકો ગાડી ઊભી હોય તો ગાડીએ જઈએ, પછી મળીએ મિત્રો। તો અમારા મિત્રો બધા આવી ગયા છે હવે, અને ગાડી લઈને જવાનું છે। જુઓ ગાડી આવી ગઈ છે અને આગળ ધજા ભરવાનું ચાલુ છે, જોઈ લો। ચામુંડાની ધજા ભરાઈ દઈએ, પછી ગાડી ચાલુ કરીને ચામુંડાનું નામ લઈને જઈએ। તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો, મળીએ આગળ। બીજું કોણ હતું? ગણજે 8 એક જે પેલો રાજ્ય કે લેવો। તો મિત્રો હવે અમે ચા પાણી કરવા ઉભા રહ્યા છીએ અહીંયા વેટલાપુરથી આગળ ઉભા રહ્યા છીએ ચા પાણી કરવા માટે। અને બધા જ્યાં છે ચા પીવા, જોઈ લો। અને આ બાજુમાં અમારા ભાઈઓ ઉભા છે ગાડી લઈને। તો ભરતભાઈને પૂછીએ આપણે કઈ કઈ જગ્યા જવાનું। તો ભરતભાઈ કઈ કઈ જગ્યા જવાનું? ઊંચા કોટડા જવાનું છે। પેલું ઊંચા કોટડા થી વર્તે રિટર્નમાં બગદાણા જવાનું। રિટર્નમાં બગદાણા, પછી રિટર્ન આપણે ચોટીલા, ભાઈ ચોટીલા। તો મિત્રો પેલા આપણે ઊંચા કોટડા જવાનું છે, પછી બગદાણા આવવાનું છે અને એથી ચોટીલા જવાનું છે। આ 3 ધામ ફરવાનું છે। તો મિત્રો વિડીયોમાં બને રહેજો, વ્લોગ મજબૂત બનવાનો, વિડીયો તમે જોજો, 1 નંબર વિડીયો આવશે। તમને દર્શન અને તમને પણ માતાજીના દર્શન કરાવશું મિત્રો। તો અત્યારે પેલા ચા પાણી કરી લઈએ, પછી મળીએ। તો મિત્રો હવે હોટેલે આવી જઈએ છીએ ચા પાણી કરવા। અમારા ભાઈઓ બધા ઊભા છે, પાણી પીવે છે અને પેલી બાજુ ચાનો ઓર્ડર આપેલો જ છે। શક નહીં મિત્રો, ચા પીને મળીએ। માતાજી જય માતાજી, મારા કાળુભા બંકો બંકો બંકો। જય માતાજી મિત્રો, ફરી એકવાર ઉભા રહ્યા છીએ ચા પાણી કરવા। નંબર પ્લેટ યાદ રાખો ને। અમારા ભાઈઓ બધા ચા પીવે છે। રાતના 12:30 વાગી ગયા છે એટલે ઊંઘ આવતી હતી, એટલે ચા પીવા ઉભા રહ્યા છીએ। થઈ જઈએ ચા પીને આગળ। તો જય માતાજી મિત્રો, અમે આવી ગયા છીએ બગોદરા ચોકડીએ અને ચા પાણી કરી લીધું બધા ભાઈબંધોએ। અને ચા પાણી કરીને હવે નીકળવાનું છે અને હવે ચોટીલા હોયથી ઊંચા કોટડા જવાનું છે। પહેલાં તો 200 કિલોમીટર બાકી છે। તો હવે ચા પાણી કરી હવે નીકળીએ ડાયરેક્ટ ઊંચા કોટડા। તો વચ્ચે તો હવે ઊભું રહેવાનું થતું નહીં, ડાયરેક્ટ જઈને મળીએ। તો મિત્રો અમે લોકેશનમાં જોઈને આવતા હતા, પણ રસ્તો ભૂલવા પડ્યા છીએ એટલે હાલ ઊભા છીએ। અને લોકેશનમાં પણ રસ્તો અલગ બતાવે છે અને આજુબાજુમાં ગલ્લાવાળા કે કોઈ ગાડીવાળા
સાચું સરનામું આપતા નથી અને લોકેશનમાં બતાવો પણ બહુ લોબેણવાળું બતાવો. રસ્તો ભૂલી ગયા હાલ, એટલે જોઈએ હવે રસ્તો મળે પછી જઈએ પકડીએ. ત્યાં અમારા ભાઈઓ બધા ગાડીઓવાળાને પૂછે જ છે કોઈ રસ્તો સારો બતાવો તો નીકળીએ હવે. તો મિત્રો 150 કિલોમીટરની રાઈડ કર્યા પછી હવે ઊભા રહ્યા છીએ ભાવનગર ગેસ નખા ઊભા છીએ. જુઓ અમારી ગાડી ગેસ પુરાણ ચાલુ જ છે અને આ બાજુમાં ભરતભાઈ પાણીના બાટલા ભરે. કેમ કે ગાડીમાં રસ્તામાં હાઈવે બહુ લાંબા હોય એટલે પાણીની તકલીફ બહુ પડે એટલે પાણી ભરવા અમારે ઊભા રહ્યા જો. અને અહીંયા પાણી પીને ગેસ ભરાઈ જાય એટલે ફ્રેશ થઈને પછી નીકળવાનું છે ડાયરેક્ટ ઊંચા કોટલા જઈને મળીએ પછી. તો મિત્રો તમે જોઈ લો આ 150 કિલોમીટરનો હાઈવે છે. ચોય વચ્ચે ઊભું રહેવાની જગ્યા ને ચોય વળવાની જગ્યા ને કમ્પ્લેટ સીધો હાઈવે એટલે એ હાઈવે હવે પાર્ક કરી દીધો છે ને હવે કોટડા પહોંચી જવા આવ્યા 100 કિલોમીટર બાકી. હવે અહીંયા હોટલે આવ્યા છે ચા પીવા. આવી ગયું છે હવે. તો પેલા ચા પી લઈએ, ફ્રેશ થઈ જઈએ પછી શાંતિથી જઈએ માતાજીના દર્શન કરવા. ઠંડી ચડી જબરજસ્ત ને. કાકા ચા બનાવવાનું ચાલુ છે. કેટલા વાગ્યા? 2:50 થઈ. 2:50 થઈ ગઈ. ઠંડી આવે છે. ઠંડી જબરજસ્ત ભાઈ. ચા થઈ ગઈ. તો ચા પી લઈએ. તો જય માતાજી મિત્રો, હવે અમે ઊંચા કોટડા આવી ગયા છીએ અને રાતે નીકળ્યા હતા 8:30 વાગે. અત્યારે વહેલા 5:30 વાગે પહોંચી ગયા છીએ. જોઈ લો આ ગાડી પાર્કિંગ કરી દીધી છે અત્યારે. અને આ બાજુમાં અત્યારે અંધારું એટલે કશું તો દેખાતું નહીં, પણ તમને બતાવવાની કોશિશ કરશું જે દેખાય એવું હોય. તો વિડીયોમાં બને રહેજો મિત્રો, બતાવીએ બીજું કંઈ. તો આ છે ગેટ ઊંચા કોટડા માં ચામુંડમાનો ગેટ અને આ બધું પાર્કિંગ છે જોઈ લો. અને આ બાજુમાં દરિયો છે પણ અત્યારે રાતનો અંધારામાં દેખાશે નહીં. જો દેખાય એવો હશે તો તમને બતાવીશ. તો મિત્રો વિડીયોમાં બના રહેજો. તો મિત્રો જોઈ લો રાતનો નજારો આવો છો. કોઈ વધારે તો બીજું દેખાતું નહીં. ચાના ગલ્લો હોટલ ચાલુ છે. અંધારું હોય ને એટલે કશું દેખાતું નહીં. અત્યારે તો બધું બંધ છે જોઈ લો મિત્રો. હા એટલે એના હિસાબે 5:30 વાગ્યા એટલે હજુ કોઈ ઉઠ્યું નહીં. હા અમારા સિવાય કોઈ વહેલા આવ્યું નહીં. અમે એકલા જ છીએ જોઈ લો. બધું સુમસામ પડી છે, કોઈ પબ્લિક નહીં. ખાલી આ ચાના ગલ્લાવાળા અને પાર્લરવાળા ખાલી છે, બીજું કોઈ જ નહીં. અમે હવે દરિયો જોવા જઈએ. જો રાતનો કેવો દેખાય જોઈ લઈએ અને જોવા જેવું હોય તો તમને બતાવીએ મિત્રો. હા પુંડરા તો રોજ જઈએ આપણે. હા પેલા તો અંદર જતા અંદર. જો મિત્રો દરિયો તો રાતે અંધારામાં તો લગી દેખાયો નહીં. હમણાં દેખાયો થોડો ઘણો. ફરતું નહીં એ વચ્ચે હે ને કોઈક બોર્ડર બધી નાવડા બાવડા. ના ના એ મોજા સાડે મોજા.
ચો આ મોજો હા એ મોજો હા એ મોજો ફરો મંદિર તો મિત્રો જોઈ લો પેલું મંદિર છે આપણે એ મંદિરે જવાનું અમે થોડી વાર અજવાળું થાય એટલે જઈએ અત્યારે તમે દરિયો જોવા આવ્યા હતા અત્યારે અંધારામાં તો કોઈ દેખાતું નહીં એટલી ધુમ્મસ ઉડે અવાજ આવે ખાલી મોજાનો આર્યું મંદિર છે મિત્રો જોઈ લો આ મંદિરે આપણે જવાનું હમણાં અજવાળું થાય એટલે જઈએ તમને દર્શન કરાવીએ અને અમે પણ દર્શન કરીએ મારો ફોટો પહેલા હે દરિયા ઓમ લાગે મુંબઈ ઓમ લાગે સુરત તો જય માતાજી મિત્રો આજે છે પૂનમ અને દેવ દિવાળી છે આજે અને ઊંચા કોટડા માના દર્શન કરાવું જોયો દૂરથી અત્યારે હાલ કરાવું પછી મોડા તો મને નજીક લઈને કરાય અને આ બાજુ છે દરિયો હાલ મોજાના અવાજ પાવરફુલ આવે છે અંધારામાં કોઈ દેખાતું નહીં બીજું અને આ બાજુ જોઈ લો પૂનમ મસ્ત ઉગી છે તો મિત્રો મળીએ મોડા અજવાળું થાય એટલે 4-5 વાગે બસ તાર હજનો આરતી ટાઈમે પોકા તો હતો ને પોકી ગયું તો ये दरिया में ना जो पानी बचत नहीं તો મિત્રો આગળનો ભાગ આપણે બીજા વિડીયોમાં બતાવીશું તો વિડીયોમાં જોડાજો મિત્રો આગળ માતાજીને દર્શન કરવા જવાનું છે અને ગબ્બર ઉપર ચડવાનું છે તો એ બીજા વિડીયોમાં આવી જશે મિત્રો તો વિડીયોમાં બનાવી રહેજો